સલાડ છે એ ક્યારે લઈ શકાય અને કેટલી માત્રામાં લઈ શકાય અને તેની સાથે કઈ કઈ વસ્તુનું કોમ્બિનેશન કરી શકાય, તો આજે આપણે એ જોવાના છીએ કે સલાડ છે એ સૌથી પહેલાં તો જમતાની અડધો કલાક પહેલાં આપણે લઈ શકીએ છીએ. કારણ કે જમ્યા પછી સલાડ છે એ કાચું હોય છે, એટલે જમ્યા પછી કાચી વસ્તુને ડાયજેસ્ટ કરવું એ ખૂબ જ અઘરું પડી જાય છે. એટલે જમ્યા પછી આપણે કોઈ પણ વસ્તુને લઈ શકતા નથી, 3 કલાક સુધી તો નહીં જ. તો જમતાની અડધો કલાક પહેલાં આપણે સલાડ લેવાનું છે. એક બાઉલથી લઈ અને એક પ્લેટ સુધી આપણે સલાડ લઈ શકીએ છીએ. આ ઉપરાંત સલાડની સાથે કઈ કઈ વસ્તુનું કોમ્બિનેશન કરવું, તો સલાડમાં ખાસ કરીને આપણા નેચરોપેથીના નિયમ પ્રમાણે આપણે સિંગલ વસ્તુને જ ખાઈ શકીએ છીએ. કારણ કે દરેક વસ્તુનો પચવાનો સમયગાળો છે એ અલગ અલગ હોય છે. તો આપણે કોઈ પણ સિંગલ વસ્તુ લઈ શકીએ છીએ. તેમ છતાં પણ આપણને એ સૂટ નથી કરતું અથવા તો ભાવતું નથી એવું થાય છે, તો આપણે કોઈ પણ 3 વસ્તુનું કોમ્બિનેશન કરી શકીએ છીએ. જેની અંદર ફળોને લઈએ છીએ તો માત્ર ફળોનું જ કોમ્બિનેશન કરશું, શાકભાજી લઈએ છીએ તો માત્ર શાકભાજીનું જ કોમ્બિનેશન કરશું, અને કઠોળ લઈએ છીએ તો કઠોળનું જ કોમ્બિનેશન કરવાનું છે. કારણ કે આ ત્રણેયનો ફળ, શાકભાજી અને કઠોળ બધાનો સમયગાળો છે એ પચવા માટે અલગ અલગ છે. એટલે માત્ર કોઈ પણ એક જ વસ્તુનું કોમ્બિનેશન આપણે કરી શકીએ છીએ. તેની અંદર આપણે સિમ્પલ નથી આપણને ભાવતું, તો તેના માટે આપણે સિંધવ મીઠું છે, સંચર છે, મરી પાવડર છે, કાચા જીરુંનો પાવડર છે, આ વસ્તુને આપણે એડ કરી શકીએ છીએ અને તેને ટેસ્ટી બનાવી શકીએ છીએ.